રાજકોટ પોરબંદર હાઈવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા। દારૂ ભરેલી કારનો પોલીસે પીછો કર્યો। પોલીસને જોઈને બુટલેગરે કાર ભગાડી। પીછો કરતા બુટલેગરે પોલીસકર્મી પર છરીથી હુમલો કર્યા હોવાનો આક્ષેપ છે। પોલીસકર્મી નિલેશ મકવાણા ઇજાગ્રસ્ત થયા। બુટલેગર ચાલક પણ સારવાર હેઠળ છે। એલસીબીની ટીમ અને ઉદ્યોગનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરાઈ હતી। પરંતુ આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે, આ ખૂબ જ ગંભીર બાબત છે અને આ મામલે હવે કડક કાર્યવાહી થવી પણ ખૂબ જ જરૂરી છે। એક તરફ ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધી હોવાના દાવાઓ કરવામાં આવે છે, બીજી તરફ બુટલેગરો આ રીતે બેફામ થયા છે કે પોલીસને પણ ગાંઠતા નથી, પોલીસ પર આ રીતે હુમલો કરી દે છે। તો રાજકોટમાં મહિલાઓએ હલ્લાબોલ કર્યો। થાળી વેલણ વગાડીને અનોખો વિરોધ કર્યો। શહેરના ઇન્દ્રપ્રસ્થ નગરમાં વિરોધ કરવામાં આવ્યો। ખરાબ રોડ રસ્તાને લઈને સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી રોષમાં છે, જેના કારણે આ વિરોધ કરવામાં આવ્યો। પાકા રસ્તાના અભાવે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે, ત્યારે મહિલાઓએ થાળી વેલણના સાથે લઈને આ રીતે અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને પાલિકાના કાન ખોલવાની જે છે તે રજૂઆત કરવામાં આવી। રાજકોટ શહેરના વોર્ડ નંબર 1 માં આવેલા ઇન્દ્રપ્રસ્થ અને બંસી પાર્ક સોસાયટીની મહિલાઓ અત્યારે વિરોધ કરી રહી છે। હાથમાં થાળી છે, વેલણ છે અને વેલણ સાથે વિરોધ કરી રહ્યા છે। બેન, શું વિરોધ છે આપને અને શું માંગ? અમાર ગાડીઓ સરખો થઈ જાય એની વ્યવસ્થા કરવાની છે। આટલા ખળબળ ને પાણા બધું એક બાજુ હોતું નથી, કચરા એટલા હોય છે, જીવજંતુ નીકળે છે, કોઈ નાના છોકરાઓને નીકળીને લઈ જવું હોય તો કોઈ વ્યવસ્થા નથી અહીંયા। અમે હા સાપ હોત નીકળે છે, એટલે ગાડીઓ તો સરખો કરવાની વ્યવસ્થા કરો જ તમે। અહીંયા અન્ય બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। બેન, શું કહેશો, શું પ્રશ્ન છે અને શું અમારે અહીંયા લાઇટો નથી ને રોડ નથી, અહીંયા અમને રોડ કરી દો ને લાઇટો નથી, લાઇટો કરી દો અને અહીંયા ગાર્ડન કરે છોકરા માટે, બસનો કઈ ઈલાજ કરી દો, બસ બધા આવે, બસ વાળા બધા। જે રીતના અહીંયા અન્ય બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ઇન્દ્રપ્રસ્થ અને બંસી પાર્ક સોસાયટીને જોડતા આ જે રસ્તાઓ છે, બેન અહીંયા શું સમસ્યાઓ છે અને કઈ રીતના તકલીફ પડતી હોય છે ચોમાસામાં? ચોમાસામાં અતિશય તકલીફ પડે છે, બધી ગાડીઓ સ્લીપ થાય છે, એજ વાળા પડી જાય છે, તો શું કરવાનું? એના માટે પ્રાથમિક સુવિધા તો આપવી જોઈએ ને। લેડીઝો રાતની અહીંયાથી નીકળી નથી શકતી, કારણ કે સ્ટ્રીટ લાઇટો નથી, અહીંયા અંધારું કેટલું પડે છે ને એમાં ગાડી ઉપર સ્લીપ થાય છે, તો શું કરવાનું અમારે? કેટલી ટાઈમ કેટલી વાર અમે કીધું, કોઈ ધ્યાનમાં જ નથી લેતું, એટલે હવે તો આ ચોમાસામાં વધારે પ્રોબ્લેમ થઈ ગયો છે, શું કરવું અમારે? જે રસ્તો છે તે પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશ। આ જે રસ્તો છે તે રાજકોટ શહેરના જે વોર્ડ નંબર 1 માં આવેલા ઇન્દ્રપ્રસ્થ અને બંસી પાર્ક સોસાયટીને જોડતો જે માર્ગ છે અને અહીંયા જે મોટી સંખ્યામાં લોકો છે તે રહે છે। ક્યાંક ને ક્યાંક અસુવિધાના કારણે તેઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે। એટલું જ નહીં, ચોમાસા દરમિયાન રાત્રિના સમય અહીંથી નથી નીકળી શકાતું, કેમ કે જીવજંતુઓનો પણ ડર લાગતો હોય છે અને કેટલીક વખત વાહનો પણ સ્લીપ થતા હોય છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો વડોદરામાં વરસાદ બાદ રસ્તાઓની અત્યંત બિસ્માર હાલત થઈ છે। અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। લોકોનું કહેવું છે કે કોઈ મોટી દુર્ઘટના બન્યા બાદ જ પાલિકા તંત્ર જાગશે। કેટલાક લોકોએ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી। બીજી તરફ મેયર ગીતા મકવાણાનું કહેવું છે કે શહેરમાં ઠેર ઠેર રસ્તાઓના સમારકામની કામગીરી ચાલી રહી છે। તેમના જણાવ્યા મુજબ હાલ જૂના રસ્તાઓ પર સમસ્યા છે, જ્યારે નવા વોરંટી અને ગેરંટી હેઠળના રસ્તાઓને કોઈ ખાસ નુકસાન નથી થયું। મેયરે અધિકારીઓને તાત્કાલિક સમારકામના નિર્દેશ આપ્યા હોવાનું અને જરૂર પડે ત્યાં પોતે પણ સ્થળ મુલાકાત લેશે તેવી ખાતરી આપી। મુશ્કેલી તો સાહેબ એટલી બધી છે કે કોઈ એની હદ નથી। જ્યારથી આ બાંધકામ ચાલુ કર્યું છે પુલનું, તે દિવસથી લોકો તારી આમ પોકારી ગયા। જ્યારે જુઓ ત્યારે ટ્રાફિક। પીક અવર્સમાં તમે જુઓ તો પબ્લિકની લાઈન લાગે છે 1.5 કિલોમીટર સુધી। પરમ દિવસે હું જ અહીં આગળ જાતે લપસી પડ્યો હતો, કારણ કે ચીકણી માટી જે અધિકારીઓને અરજી કરીને થાકી ગયા તો પણ અરજી સ્વીકારતા નથી અને એના પર કોઈ ધ્યાન આપતા નહીં, ખાલી ઉપર છેલ્લું માટું નાખીને જતા રહે। બહુ જ પરિસ્થિતિ ખરાબ છે અહીંયા। દર 2 દિવસે આટલા ખાડા પડી જાય છે અને બહુ અવર જવરની ટ્રાફિક એટલો થઈ જાય છે અહીંયા અને અટવાઈ જવાય છે। કોર્પોરેશન રિપેરિંગ નહીં કરતું, આવે છે કરીને જાય છે, 2 દિવસ પછી પાછું આવું થઈ જાય છે। ત્યાં તમે જોઈ શકો વડોદરા શહેરની હાલત શું થઈ છે। બ્રિજના કામો, ડ્રેનેજના કામો, વરસાદી કાંસોના કામો, આ બધા કામોના લીધે જનતાને જેટલો ફાયદો થાય છે એના કરતાં વધારે નુકસાન થઈ રહ્યું છે।
વાહનોની હાલત ખરાબ છે. આવતા જતા આ રોડ પર તમે જોઈ શકો છો કયા પ્રકારે વાહનો લોકો હંકારી રહ્યા છે, રોડની પરિસ્થિતિ કઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છે એના માટે જ જનતા હેરાન થઈ રહી છે. અત્યારે ચાલુ વરસાદમાં કામગીરી ચાલે છે એટલે ચાલુ વરસાદના લીધે તો ધોવાઈ જવાનું છે. જેટલી બી કામગીરી થશે પણ વાહન વ્યવહારની અવર જવર જે બંધ કરાવીને કરવું જોઈએ એ હમણાં થયું નથી. કેમ કે ટ્રાફિકનો જામ બી થઈ જાય છે અને વાહન વ્યવહાર બી ચાલુ હોય છે એટલે પ્રોપર કામ નથી થયું. એવું પણ માનું છું કે પ્રોપર કામ નથી થયું. હવે પછીનું જે કામ થશે એ હું મારા પોતે જાતે નિરીક્ષણ કરીને કામગીરી કરવાનું. અત્યારે જે ખાડા પડ્યા છે એ પહેલાના જે જૂના રોડ હતા એના પડ્યા છે. જે 5 વર્ષ ગેરંટી વાળા જે રોડ અત્યારે બન્યા છે એમાં ખાડા નથી પડ્યા. ચોમાસાની શરૂઆત થાય ત્યારે વડોદરા શહેરના રસ્તા પરથી ખાડા દૂર થવાને બદલે રસ્તા ગાયબ થઈ જાય છે અને એના જીવતા જાગતા પુરાવા છે તે વડોદરા શહેરના જુદા જુદા રસ્તાઓ પરથી સામે આવી રહ્યા છે. અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે સરદાર એસ્ટેટ જે રોડ છે ત્યાંના દ્રશ્યો છે અને દરેક જે વાહન અહીંયાથી પસાર થાય છે તે ડાન્સિંગ વાહન બની ગયું હોય તેવા પ્રકારની સ્થિતિ છે. વાહન ચાલકો કઈ મુશ્કેલીમાંથી અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેનો અંદાજો પણ જે છે તે લગાવી શકાય છે. જીવના જોખમે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને આ એ જ રસ્તો છે કે જ્યાં 24 કલાક પહેલા વાહન જે છે તે ખાડામાં પડવાના કારણે 2 લોકો જે છે તે ઈજાગ્રસ્ત થયા હતા અને આ જ પ્રકારની સ્થિતિ જે છે અને હાલાકી છે તે અહીંના નાગરિકો વેઠી રહ્યા છે. લાંબા સમયથી આ સમસ્યા છે પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે મુખ્ય માર્ગો હોય છે તેનું સમારકામ કરવામાં આવે છે અને દેખાડા કરવામાં આવે છે પરંતુ ગ્રાઉન્ડ લેવલની સ્થિતિ જે છે તે કંઈક આખી અલગ છે. ગ્રાઉન્ડ લેવલ પર જો પાલિકાના અધિકારીઓ આવે તો તેમને ખબર પડે કે લોકો જે છે તે કેટલી જે છે તે વેદના વેઠી રહ્યા છે અને કેટલી હલકી કક્ષાની કામગીરી જે છે તે આ રોડના કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે. અને મેં કીધું પ્રમાણે કે વધારે શબ્દો કહેવા નથી બોલવા માટે કારણ કે દ્રશ્યો જે છે એ દ્રશ્યો જ કઈ બતાવશે કે લોકો કયા પ્રકારની હાલાકી વેઠી રહ્યા છે. આ એક મહિલા જે છે જોઈ શકાય છે કે અકસ્માત થતા રહી ગયો છે. અત્યારે કેમેરો ચાલુ છે. દરમિયાન આ પ્રકારની પરિસ્થિતિ હોય તો જે સામાન્ય વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને વધારે વરસાદ પડે તો લોકોને કયા પ્રકારની મુશ્કેલી પડતી હશે તેનો અંદાજો લગાવી શકાય તેમ છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. આગળ વાત કરીએ ગીર સોમનાથની, જ્યાં વિકાસના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. ઉના ભાવનગર નેશનલ હાઈવે પર ઉના તાલુકાના સામતેર ગામ નજીક રાવલ નદી પર આવેલા પુલની બિસ્માર હાલત હવે વાહન ચાલકો માટે ચિંતાનો વિષય છે. પુલ પર પડેલા મસમોટા ગાબડા અને ભારે વાહનો પસાર થતા અનુભવાતા કંપનને કારણે રોજિંદા હજારો વાહન ચાલકો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકો અને રાહદારીઓના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી પુલની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે, છતાં સંબંધિત તંત્ર દ્વારા કાયમી સમારકામ કરવામાં નથી આવતું. સ્થાનિકોમાં એવી પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે કે સમયસર યોગ્ય પગલાં નહીં ભરાય તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. સામતેર ગામના સરપંચ સહિત